નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જોકે શહેરના વોર્ડ નંબર 5માં કિસનવાડી વિસ્તારમાં ભાજપની ફેરણી દરમિયાન હોબાળો થયો હતો, પરંતુ ભાજપના ઉમેદવારની સમય સૂચકતાના કારણે સમગ્ર મામલો તરત જ થાળે પડ્યો હતો. વડોદરાના વોર્ડ નંબર 5માં કિશનવાડી પોલીસ ચોકી પાસે ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી ફેરણી યોજાઈ હતી. આ ફેરણીમાં વોર્ડ નંબર 5માંથી ભાજપના ઉમેદવાર તેજલ વ્યાસ, દક્ષા પટેલ, કેશુ જેઠવા અને મનોજ શાહ સાથે સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ દરમિયાન ભાજપના જ પૂર્વ કાર્યકર હિતેશ રાઠોડે ડોક્ટર હિતેન્દ્ર પટેલને રોકીને પોતાની રજૂઆત શરૂ કરી હતી. હિતેશ રાઠોડની પત્નીએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જે રદ થયું હતું. આ મુદ્દે ચાલી રહેલી ઉગ્ર ચર્ચામાં ત્યાં જ હાજર એસસી મોરચાના શહેર પ્રમુખ યોગેન્દ્ર પરમારે દખલ કરી હતી, જેને લઈને મામલો બિચક્યો હતો. જોતજોતામાં બોલાચાલી ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. યોગેન્દ્ર પરમારે હિતેશ રાઠોડને જાહેરમાં ધક્કો માર્યો હતો. જોકે પરિસ્થિતિ વણસે એ પહેલા જ ઉમેદવાર મનોજ શાહે સમય સૂચકતા વાપરી હતી અને યોગેન્દ્ર પરમારને એક તરફ લઈ ગયા હતા. આમ ઉમેદવાર મનોજ શાહની સમય સૂચકતાના કારણે સમગ્ર મામલો વણસતા અટકી ગયો હતો. પીઠ બર કરવાની જરૂર છે તમારે. અમે ત્યાંથી લડીએ ત્યાંથી બરાબર. અમે આટલા વર્ષોથી ભાજપનો સાથ સહકાર આપતા આવ્યા બરાબર, અને ભાજપનો સાથ સહકાર આપતા હતા. તમારા માટે લડ્યા હતા. આ બધા આપણા પરિવારના બરાબર. બંધ કરી દે કહું છું. બંધ. હા હા હા. તમે શું કીધું? બંધ. તારી વાઈફનું ફોર્મ કેમ ભર્યું? ના પણ એ તો કરો બરાબર છે. તમે મને સેટિંગ પૈસા માટે જ બોલાવ્યો, પૈસા માટે આવ્યો ના. જો મારી ચાલો ને ડોક્ટર સાહેબ ચર્ચા કરી ભાઈ, તારા જોડે વાત નહીં કરતો મેં. શાંતિ રાખજે. પછી બે ના કરી તું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.